નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી રહે. મિત્રો, અગાઉના ભાગની અંદર આપણે જોયું કે કોર્ટ મેરેજ કર્યા બાદ પોલીસ પ્રોટેક્શન મળી શકે કે કેમ. મિત્રો, આજના ભાગની અંદર જોઈશું આપણે કે લિવ ઇન રિલેશનશિપ કરેલ હોય અને પોલીસ પ્રોટેક્શન મળી રહે કે કેમ. તો મિત્રો, જણાવી દઉં તમને કે સૌપ્રથમ તો તમે જે લિવ ઇન રિલેશનશિપ કરેલ છે, એટલે કે બે પુખ્ત વયના વિજાતીય પાત્રોએ એક જ છત નીચે રહેવા માટે જે કોન્ટ્રાક્ટ કરેલો છે, જે કરાર કરેલો છે, એને લિવ ઇન રિલેશનશિપ કહેવાય. મૈત્રી કરાર એટલે કે મિત્રતાના સંબંધના નાતે એક જ છત નીચે બે વિજાતીય પાત્રો સાથે રહી શકે. પરંતુ આ લોકોને, એટલે કે જેને લિવ ઇન રિલેશનશિપ કરેલું છે, એમને અન્ય કોઈ વ્યક્તિનો ભય હોય કે ડર હોય, જેના કારણે તેઓ પોલીસ પ્રોટેક્શન મેળવવા માંગતા હોય તો મિત્રો જણાવી દઉં તમને કે નામદાર સુપ્રીમ કોર્ટનું 2021 ની અંદર જજમેન્ટ હતું ગુરવિંદર સિંહ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબ, જેની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે એવું પ્રસ્થાપિત કર્યું છે કે બે પુખ્ત વયના વિજાતીય પાત્રો સાથે રહે તો તેમને બીજા કોઈનો ભય હોય, બીજા કોઈનો ડર હોય તો તેમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. અને આ જે પિટિશન હતી, જે ગુરવિંદર સિંઘે સુપ્રીમ કોર્ટની અંદર દાખલ કરેલ, તે નામદાર સુપ્રીમ કોર્ટે મંજૂર કરેલી અને તેમને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલું. તો મિત્રો, તમે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હો અને તમારે પોલીસ પ્રોટેક્શનની જરૂર હોય તો તમે હાઈકોર્ટની અંદર જે પિટિશન દાખલ કરી પોલીસ પ્રોટેક્શન મેળવી શકો છો. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.